सूरत में फिर एक बार ग्रीष्मा हत्याकांड की याद ताज़ा हुई। जहांगीरपुरा इलाके में प्रेमी ने सरेआम युवती को चाकू मारा। पुलिस ने आरोपी प्रतीक पटेल को गिरफ्तार किया। सूरत शहर में कुछ समय पहले सिरफिरे प्रेमी युवक ने प्रेमिका ग्रीष्मा पर सरेआम चाकू से वार कर उसकी हत्या कर दी। यह घटना आज भी कोई भूला नहीं है। वहीं एक बार फिर से इस घटना को याद ताज़ा हो गई है। सूरत के मोरा भागल इलाके में रहने वाले 24 वर्षीय प्रतीक पटेल ने 23 वर्षीय युवती पर सरेआम चाकू से जानलेवा हमला किया। इतना ही नहीं, बीच बचाव करने गई उसकी मां को भी चाकू मारकर युवती की हत्या करने की कोशिश की गई। इस खूनी खेल की वजह से ये बताया जा रहा है कि करीब 6 महीने पहले दोनों के बीच प्रेम संबंध थे। मंदिर में दोनों ने शादी भी कर ली थी, लेकिन युवती के परिवार वालों को ये रिश्ता मंजूर नहीं था। इसलिए युवती ने प्रतीक से रिश्ता तोड़ दिया, जिसे प्रतीक सह नहीं पाया और काफी आहत हो गया था। वो फोन पर संपर्क कर बात करने की कोशिश कर रहा था, लेकिन युवती उससे कोई बात नहीं कर रही थी, जिसके बाद प्रतीक इतना आवेश में आ गया कि उसने बुधवार को युवती से अपने भाई माँ के साथ स्कूटर पर ट्यूशन क्लास जा रही थी, उस दौरान उस पर हमला कर दिया और मौके से फरार हो गया। आखिर पुलिस ने गुरुवार शाम आरोपी प्रतीक को गिरफ्तार कर लिया। પ્રેમિકાને ચપ્પુના ઘા માર્યા છે, શું છે ગુનાની હકીકત અને આરોપી વિરુદ્ધ? એ કામે હકીકત એવી છે કે આ કામના જે ભોગ બનનાર ઈજા પામનાર બેન જે છે અને જે આરોપી પ્રતીક પટેલ કરીને છે એ બંને સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્સ્ટાગ્રામથી એકબીજાના પરિચયમાં આવેલા હતા અને એકબીજા વચ્ચે વાતચીત એમને એ ફોન પર વાતચીત કરતા હતા। દરમિયાનમાં આ બંને વચ્ચે આ જે ભોગ બનનાર જે છે એને આ છોકરા સાથે સંબંધ પસંદ ન હોય એને એની સાથે બોલવાનું અને કોઈ પણ બીજો કોઈ એની સાથે કોઈ વાતચીત કરવાનું બંધ કરી દીધેલું, જેથી આ કામે જે આરોપી પ્રતીક પટેલ છે એ ગઈ તારીખ 13/3/2024 રોજ સવારમાં એને ખબર હતી એમ કે આ ભોગ બનનાર જે છે ટ્યુશન ક્લાસીસમાં આટલા વાગે અહીંયાથી નીકળે છે, જેથી એ એની રાહ જોઈને ઊભો જ હતો એમ અને આ કામે ભોગ બનનાર જે છે એ એની માતા અને એના ભાઈ સાથે જ્યારે એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા ત્યારે આ કામના આરોપીએ એ ભોગ બનનારનો પીછો કર્યો એના મોપેડ ઉપર એમ અને ચાલુ મોપેડમાં જેને વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો અને આ જે ભોગ બનનાર જે છે એને વાતચીત નહીં કરતા એમને ચાલુ બાઇકમાં જે ચાલુમાં જેને ત્યાં ધક્કો મારી અને એમને પાડી કાઢ્યા, એ પડી ગયા ભોગ બનનાર। એટલે ભોગ બનનારનો આ કામના આરોપીએ એની સાથે જે સરી હતી એનાથી એને ઈજાઓ કરેલી એને અને પછી એ વખતે એના માતા પણ વચ્ચે પડતા એના માતાને પણ પેટના ભાગે ઈજા થયેલી છે અને લોકો ભેગા થઈ જતા આ કામના આરોપી ભાગી ગયેલી। સર, આરોપીને અટક કરેલ છે કે બાકી છે, કઈ રીતનું છે? આ કામના આરોપીને તાત્કાલિક પોલીસે અટક કરી કાઢેલ છે અને હાલમાં પોલીસ કસ્ટડીમાં છે। खबरों में अब तक के लिए बस इतना ही। मिलते हैं फिर ऐसे ही बड़ी खबर के साथ। तब तक के लिए नमस्कार और देखते रहिए न्यूज़ जागरूक भारत।